નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું જે અઘરું પેપર કહી શકાય કે વિજ્ઞાનનું પેપર છે એ પણ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. બરાબર કે આશા રાખું તમારા બધાનું સારામાં સારું પેપર ગયું છે. પેપર એકંદરે આપણે મીડિયમ કહી શકીએ તે ટાઈપનું પેપર હતું. રેડી? તો વિભાગ એનું આપણે સોલ્યુશન જોઈએ તો વિભાગ એમાં પ્રથમ ક્વેશ્ચન હતો કે નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો ફિનોપ્થેલિન છે એ કૃત્રિમ સૂચક છે. રેડી? જેટલાના જવાબ સાચા પડે એ મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો. તો C4H9OH એ બ્યુટેનોલનું અણુસૂત્ર છે. રેડી? ત્યાર પછી ત્રીજું છે કે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. તો ઉત્સર્જન સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. રેડી? તો તેમાં જવાબ આવશે C. ત્યાર પછી આપણે વાત કરીએ ચોથું કે વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેની અવરોધકતા અને ગલન બિંદુ બંને ઊંચા હોય છે. રેડી? તો તમારો જવાબ છે એમાં બી આવશે. ત્યાર પછી પાંચમું છે કે નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1ની વચ્ચે છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો તમારે જવાબ આપવાનો છે. રેડી? જો આ રીતના ક્વેશ્ચન દર વખતે એક્ઝામ હોય છે, તમે જો વ્યવસ્થિત આપણે જે પ્રતિબિંબના સ્થાનવાળા ક્વેશ્ચન કરેલા હશે તો તમને ઇઝીલી આવડી ગયું. થોડુંક અઘરું પણ પડે. બરાબર? આ એટલો ઇઝી ક્વેશ્ચન નથી હોતો, તમારે વ્યવસ્થિત થોડીક તૈયારી કરવી પડે. તો અહીંયા તમારો જવાબ આવશે 2F2થી દૂર. રેડી? એ છે તમારો સાચો જવાબ થશે. ત્યાર પછી છઠ્ઠું છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે. તો કેટલું છે? 25 સેન્ટીમીટર છે એ પુખ્ત વ્યક્તિ છે એના માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર છે. રેડી? ત્યાર પછીના ક્વેશ્ચન જો આપણે સાચા બને તે રીતના ખાલી જગ્યા પૂરવાની છે. એક ટાઈપના આપણે કંઈ વિકલ્પવાળા જ ક્વેશ્ચન કહી શકીએ તેને કે આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. તો કોણ આવશે? તો કે મિથેન છે એ આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય છે. ત્યાર પછી આઠમું છે કે માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો 46 સંખ્યા હોય છે. રેડી? ત્યાર પછી નવમું છે ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. તો ધમનીની દિવાલ છે જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ત્યાર પછી 10મું છે કે ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે. તો પર્ણફૂટીના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે. રેડી? ત્યાર પછી 11મું છે કે ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર +2.0D હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે. તો કે બહિર્ગોળ લેન્સ છે એ સૂચવેલો હોય. રેડી? ત્યાર પછી 12મું છે કે ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. તો પારો છે એ ઓરડાના તાપમાને કેવા સ્વરૂપે હોય? તો કે પ્રવાહી સ્વરૂપે હોય છે. હવે આપણે સાચા ખોટા કહેવાના છે. રેડી? તેમાં 13મું છે કે ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષરણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. તો એ વાત સાચી છે. બરાબર? ત્યાર પછી 14મું છે કે પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. તો એ વાત ખોટી છે. બરાબર? અહીંયા ભલે સાચું કરેલું રહ્યું પણ ઓમ ખોટી છે. અહીંયા તમારો જવાબ આવશે ખોટું. ત્યાર પછી 15મું છે કે કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. તો એ પણ ખોટું છે. 16મું છે કે જો દ્રાવણની પીએચનું મૂલ્ય 7થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. તો એ વાત સાચી છે. રેડી? ત્યાર પછી આપણે 17મો ક્વેશ્ચન જોઈએ કે પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ સાથે સંતુલન માટે જવાબદાર છે? તો અનુમસ્તિષ્ક છે એ સંતુલન માટે જવાબદાર છે. ત્યાર પછી 18મો છે કે મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ TT અને TT જો સ્મોલ કેપિટલ અલગ અલગ છે આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ અલગ પાડો. તો જે સ્મોલ ટી છે એ પ્રભાવી છે અને કેપિટલ ટી જેને આપણે કેપિટલ ટી છે એ પ્રભાવી છે અને સ્મોલ ટી છે એ પ્રચ્છન્ન બંધારણ દર્શાવે છે. રેડી? ત્યાર પછી 19મું છે કે વ્યાખ્યા આપો પ્રકાશનું વિભાજન. તો શ્વેત પ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન થવાની પ્રક્રિયાને પ્રકાશનું વિભાજન કહે છે. રેડી? ત્યાર પછી 20મું છે કે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો અવાહક અને નિકલ એ બંધ બેસતી જોડ નથી, બાકી છે એ બંધ બેસતી જોડ છે. ત્યાર પછીના જોડકા તમને આપેલા છે અંતઃસ્ત્રાવો અને અંતઃસ્ત્રાવનું કાર્ય. તો થાઇરોક્સિન છે તો એનું કાર્ય શું છે? તો કે શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે અને ટેસ્ટોસ્ટેરોન તો પુરુષ પ્રજનનાંગોનો વિકાસ છે. રેડી? તેમાં તો આ રીતના તમારા બી અને સી જવાબ આવશે 21-22માં. ત્યાર પછી 23મું છે એમાં પોષક સ્તર અને પોષક સ્તરમાં સમાવિષ્ટ ઉપભોગીઓને તમારે દર્શાવવાના છે. તો દ્વિતીય પોષક સ્તરમાં કોણ આવશે? તો કે પ્રાથમિક ઉપભોગીઓ. અને 24મું છે તૃતીય પોષક સ્તર, એમાં આવશે દ્વિતીય ઉપભોગ્ય. બરાબર? તો આ રીતના તમારે છે જવાબ એમાં લખવાના થાય છે. બરાબર? બાકીનું જે પેપર છે એનું સોલ્યુશન આપણે ટૂંક જ સમયમાં ફૂલ સોલ્યુશન મૂકી દઈશું આપણી ચેનલ ઉપર. અને એકંદરે વિભાગ બીની વાત કરીએ તો આપણે જે જૂના પેપર
મોડલ પેપર જે આપણે આપેલા હતા એમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે રિપીટ એટલે બેઠે બેઠા પૂછાયેલા હતા. જે મિત્રોએ તૈયાર કરેલા છે એને વિભાગ બીમાં પણ સારામાં સારા માર્ક્સ છે કવરઅપ થશે. બરાબર. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે એકંદરે પેપર છે એ મીડિયમ કહી શકીએ એ ટાઈપનું પેપર હતું. બાકીના જે જવાબ છે તમને આપેલા જ છે પેપરમાં, એ પણ તમે એક વખત વેરીફાઈ કરી લેજો. રેડી. કાંઈ પણ બીજા ડાઉટ હોય તો પણ ખાસ કોમેન્ટ કરજો, જેથી કરી અમારી ટીમ દ્વારા તેનું પણ સોલ્યુશન કરાવી દેવામાં આવશે. અને ખાસ કરીને જે વિભાગ ડી હતો એ એકંદરે સહેલો પૂછાયેલો હતો. રેડી. તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ વિભાગ ડી પણ જો વ્યવસ્થિત કરેલો છે તો પણ સારામાં સારા માર્ક્સ કવરઅપ કરી અને પાસિંગમાં વાંધો આવે એવું પેપર હતું નહીં. રેડી. તો વિભાગ એ અને બીની આપણે વાત કરીએ તો એ આપણે આખો સોલ્યુશન થઈ ગયું છે. બી આપણે જૂના પેપરમાંથી પણ ઘણું બધું પૂછાયેલું છે અને ખાસ કરીને ડી સેક્શન છે એમાંથી પણ ઘણા રિપીટેડ ક્વેશ્ચન પૂછાયેલા છે અને એકંદરે સહેલા હતા. એટલે વિદ્યાર્થીઓને ડી વિભાગમાં પણ એટલો બધો તકલીફ પડેલી હશે નહીં. તમારું પેપર કેવું કેવું ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરી અમને પણ ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓના પેપર છે અને કેટલા માર્ક્સ થશે તમારા અંદાજન. બરાબર. એ પણ કોમેન્ટ કરીને જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલયને જો તમે હજી સબસ્ક્રાઈબ નથી કરેલું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ અમારા દ્વારા કોઈ પણ વિડીયો મૂકવામાં આવે એજ્યુકેશનને લગતા છે, પેપર સોલ્યુશન છે, તો તરત તમને એ વિડીયો મળી જાય. આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.